કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને લઈ પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બકરી ઈદનો પર્વ શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિતના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આગામી 28 તારીખે મુસ્લિમોનું પવિત્ર તહેવાર બકરી ઈદ યોજવા જઈ રહ્યો છે, ત્યારે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગામની શાંતિ ન ઢોળાય, જેને અનુલક્ષીને આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભારતીય જનતા પાર્ટી અને બીજા સામાજિક આગેવાનો અને મુસ્લિમ આગેવાનો સાથે આ બેઠક યોજી અને શાંતિપૂર્ણ રીતે યોજાય એવી ખાતરીપૂર્વકની એકબીજાને બાંહેધરી આપવામાં આવી છે। આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર બકરા ઈદ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। કોઈપણ પ્રકારે શહેરમાં શાંતિનો માહોલ ન ડહોળાય તે વિશે પણ ચર્ચા કરવામાં આવી। સરકારની ગાઈડલાઇનના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કોઈ ગેરકાયદેસરની કુરબાની ન થાય તેના વિશે સૂચનો કરવામાં આવ્યા અને આવનાર તહેવાર શાંતિ અને એકલાસના વાતાવરણમાં ઉજવાય તે જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।